રાજકોટના સોજિત્રાનગર ખાતે ચાલી રહેલા સોજિત્રાનગર કા રાજા ગણેશ મહોત્સવમાં આ વખતે અનોખો નજારો જોવા મળ્યો। મહોત્સવના ત્રીજા દિવસે અંધાશ્રમના દિવ્યાંગો તથા દેશની સેવામાં તત્પર રહેલા નિવૃત્ત આર્મીના જવાનોની ઉપસ્થિતિ વચ્ચે આરતીનો કાર્યક્રમ યોજાયો। ભક્તિભાવથી છલકાતા વાતાવરણમાં પૌરાણિક ઢબે ગાઈને ગણપતિ દાદાની આરતી કરવામાં આવી, જેનાથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો। મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક જાગૃતિ પર પણ ભાર મુકાયો છે। વ્યસન મુક્તિ અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે। આયોજકો દ્વારા સમાજના યુવાનોને નશા અને વ્યસનથી દૂર રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો છે। આ સાથે બાળકોને આકર્ષે તેવા મનોરંજન માટે મનગમતી રાઇડ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી પરિવારના દરેક સભ્યને મહોત્સવમાં આનંદનો અનુભવ થાય। મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ આપી આરતી, પૂજા અને અર્ચનાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। ગણપતિ બાપાની સ્તુતિની સાથે ભક્તિમય વાતાવરણમાં સોજિત્રાનગર કા રાજા મહોત્સવ રાજકોટના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। હું યશ રાઠોડ, સોજિત્રાનગર કા રાજા મિત્ર મંડળ કમિટી વતી અમારું આયોજન જે છે એ દરરોજ અલગ અલગ વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધો છે, પછી દિવ્યાંગ આશ્રમમાંથી દિવ્યાંગો છે, મનોદિવ્યાંગ બાળકો છે, એ બધાને લાભ મળે। વીઆઈપી તો બધાય હોય છે, પણ આ ભગવાનના ખાસ વીઆઈપી છે, તો એ લોકોને ભગવાનની આરતી સેવાનો લાભ મળે એ અમારો મેઇન ઉદ્દેશ્ય છે। અને નાના બાળકો જે ભગવાનનું સ્વરૂપ જ છે એ લોકોને આનંદ થાય અને બાકી અમે સેવા કરી શકીએ છીએ એ ગણપતિ દાદાની કૃપા અમારી ઉપર। અમારી કમિટી છે ઉત્સવભાઈ મકવાણા, કશ્યપભાઈ ગોસ્વામી, મિતભાઈ સેલારા। એ અત્યારે યુવાધનમાં સૌથી વધુ ઝેરીલી વસ્તુ હોય તો છે વ્યસન। વ્યસન ઘણી બધી ટાઈપના અત્યારે નવા વ્યસનની વ્યાખ્યા આવતી જાય છે, તો યુવાનોમાં અને વડીલોમાં મેઇન જાગૃતતા આવે કે ભાઈ આ સેવા કાર્યની સાથે સાથે સૌથી મહત્વનું સેવા કાર્ય કે ઘરનો એક વ્યક્તિ વ્યસન ત્યાગ કરશે તો આખા ઘર પરિવારનું એમાં કલ્યાણ થશે। તો એના હિસાબે અમે વ્યસન મુક્તિ કેમ્પનું પણ આયોજન કરેલું છે। બાળકો માટે મેં તમને જેમ કીધું કે બાળકો અમે ભગવાનનું સ્વરૂપ જ ગણી છીએ, તો ગણપતિજીના જે દીકરા છે લાભશુભ, તો આ બધા અમારા માટે લાભશુભ જ છે, તો એ લોકોને આનંદ ઉત્સાહ ને એ થાય એના માટે અમે આયોજન કરેલું છે રાઇડ્સનું। આખી કમિટી દ્વારા તો તમને કહું તો આ દાદાની દયા છે કે છેલ્લા બહુ જ ટૂંક સમયમાં છેલ્લા 15 દિવસમાં આ બધું આયોજન અમે કર્યું છે। આ અમારું સોજિત્રાનગર કા રાજાનું પ્રથમ વર્ષ છે। પ્રથમ વર્ષે અમે આ આયોજન કર્યું એના માટે દાદાનો ખૂબ ખૂબ આભાર। હાજી, આપણે આ વખતે જોયું જેમ કે નરેન્દ્ર મોદી સાહેબની ઓપરેશન સિંદૂર જે કર્યું છે, ઓપરેશન સિંદૂર માટે જે જવાનોએ પહેલાંય ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે બજાવે છે, એ બધાને ટ્રિબ્યુટ આપવા માટે, એ બધાનું સન્માન કરવા માટે અમે નિવૃત્ત આર્મીનો તમે જોવો છો એ લોકોને આજે આપણે આમંત્રિત કર્યા છે અને એ લોકોએ આપણા આમંત્રણને માન દઈને અમને સહયોગ કરેલ છે। આપણે જે ટ્રેડિશનલ પરંપરા છે કે જે આ સ્પીકર ને એ બધું તો હવે આવ્યું, પણ આ જે ઢોલ નગારાથી જે પૂર્વથી આરતી થઈ આવે છે એ અમારો મેઇન ઉદ્દેશ્ય છે કે અમારે જૂની રૂઢિ સાથે જોડાયેલા રહી અને આજના પ્રમાણે અમે બધું આયોજન કરીએ છીએ। આજે ગણપતિજીના આવા પાવન અવસર પર ગણપતિજી બહુ જ સરસ અહીંયા આયોજન કરેલું છે સોજિત્રાનગર મિત્ર મંડળ તરફથી। એટલે એ કહેવા ખાસ માંગીશ કે યુવા પેઢીએ બધાએ દર્શન કરવા જરૂર આવવું જોઈએ। હા, ચોટીલા મંત પરિવારમાંથી આવું છું, મંતના દીકરા છીએ, એટલે આ બધા મિત્ર મંડળ અમારું ગ્રુપ જ છે કે આવું સરસ આયોજિત કર્યું છે। તો બાપુ પધારો, આરતીનો લાભ લો અને દર્શન કરો દાદાના। અને રીધિ સિદ્ધિના દેવતા કહેવાય છે, એની રીધિ સિદ્ધિ તમને મળે અને વિઘ્ન હરતા છે તો આપણા બધાના વિઘ્ન હરે।